નકરા લગન ને પ્રસંગ જ છે, હું ચાંદલા કરી કરી થાકી ગયો બોલો. જ્યાં જોવો ત્યાં ચાંદલા જ કરવાના. હવાર પડે ને 251 ગયા, રાત પડે ને 251 ગયા, બપોર ને હાલ નકરું ખાઈ ખાઈ ધરાઈ ગયો. કંટાળી ગયો છું. આ કેમ પ્રસંગ કાઢવા આવે? કોક દીક મને લઈ જાવ. ઈ તો કાલી ને તું કેમ આ મોઢું સડાવીને બેઠી છો? એમાં એવું છે કે ઓલી મારી બેનપણી નહીં કાળી, હા એની બિચારીને ટુ વ્હીલ લઈને જાતી હતી તે જે દઈને ઓલી બસ ની હારે થાડ પટી ગઈ લે તે સીધી બસ ની હેઠે જ આવી ગઈ. તે બિચારીને એક્સિડન્ટ થઈ ગયું છે. તો? દવાખાને હવે જવું પડશે મને એવું લાગે છે. હા તો પછી ટેન્શન ન લે તંદર, હું તારી ભેગો આવી. એમાં થોડી ચિંતા કરવાની હોય અને હારું થઈ જાય. હોય ને તંદર ચિંતા કરીમાં હારું થઈ જાય. એને હારું થાય ન થાય તેલ લેવા જાય. આયા તો એનું ટેન્શન છે કે મારે કયો ડ્રેસ પહેરીને જાવો. છે ને આ ઈ વિચારું છું ક્યારની કે જાવું છે દવાખાને કાલે ખબર પૂછવા, પણ ડ્રેસ કયો પહેરવો? મારું બેટું આ 500 રૂપિયાનું આવવાનું છે ફરફડિયું આપણી પાસે. એની સામે સિક્કા પાડવાના હોય. 500 વાળું થોડું પહેરાય. એટલે દવાખાનામાં સિક્કા પાડવા ન ઈ પણ જવાનું. તોય આમાં નામ કરીને આમાં ડ્રેસ જ જોવે. તું ખાલી હાઈલે જાય તો લાદીયું ભાંગતી જાય એટલે તારે એમ નામ સિક્કા પડી જવાના. તારે થોડા સિક્કા પાડવાના હોય ગાંડી. ના ના એક નવો ડ્રેસ લઈ લઉં તાત્કાલિક આ બાજુવાળીને સીવડાઈ લઉં. એની કરતા વિડિયો કોલમાં ખબર કાઢ લે. ના ના હવે રૂબરૂ જાવું પડે. ઈ પાક્કી બેનપણી છે મારી. પાકી બેનપણી છે બોલવાની. લ્યો અહીંયા સિક્કા પાડવા જાવું છે, ખબર કાઢવા નથી જાવું. ખબર કાઢવા તો જાઉં છું, પણ સારા કપડા પહેરીને જવાય. કઈક આમ પાસ માં હું આપણને ખોટું કહું છું મિત્રો? હે મને છોકરીના નામે છે ને હાવ ગધેડા જેવું પકડાઈ લીધું. આ નવું નામ આવ્યું લ્યો. આ નવું આ રોજ એક નવું નામ મારું તો લોન્ચ થાય. આટલું તો મોદી સરકાર છે ને એને ઓલી યોજનાઓ લોન્ચ નથી કરતા ને એટલું તો મારા નામ લોન્ચ થાય જ રોજ. નવા નામ મારા પડે. એક દી ડમ્ફર ને એક દી જેસીબી, એક દી ભેણ, એક દી ભેંસ ને એક દી ગધેડી, એક દી એનાકોન્ડા, એક દી અજગર ને અને મયુરી. તો સાઈડ નેમ છે મારું. પાકું નેમ ક્યાં છે? પણ બધાય આની ઉપર નામે શૂટ કરે છે ને. હે ખોટું હોય તો કયો મને. હું મારું છું, હું ખોટું મારું છું. તમે બધા મને કમેન્ટ કરીને કહેજો મયુરીબેન તમે જે કરો છો ને એ બરાબર કરો છો. આજ બપોરે જમવા બેઠી બરોબર, વેફર દેડી કેટલી 3 કિલો. પણ હું આજે રહીતી. બોલો આજે હું બજરંગબલીનો શનિવાર રહીતી. 3 કિલો વેફર તેડી અને ખાય એનો આપણને વાંધો જ ન હોય, ભલે ખાય. ખાવા હાટું તો આ બધું થાય છે. હવારથી હાંજ સુધી રળવા જાવી છે, બળદેની જેમ હળે સુતાઈ છે. એને ખાવા અને હાંજે હાંજ પડે ઠેઠે ખાઈ નહીં તો આ બધું કમાઈ કામનું હું? તમે બધા કમેન્ટમાં કહેજો. એને ખાવા હાટું જ જન્મ લીધો છે તો એ પછી તો આ હું કઈ જીવવા હાટું નથી ખાતી, હું તો ખાવા હાટું જ જીવું છું. હા બોલ જોયો ને, જોયું જ ને. પછી ભણવામાં આવતું હતું કે છે ને જીવવા માટે ખાવું જોઈએ. આખા ઘરની જે ખૂણાની લાદી હોય ને ઈ જ બેચી છે, વચ્ચેની બધી ભાંગી ગઈ છે. પણ ખૂણે આલું ને તો મારા હાથ આમ ફટકાઈ જાય દિવાલે, એટલે હું આઘી આલું તો છે. દીવાલમાંથી ગબડા પડે છે હેઠા. તો ઈ એવું તમને કોઈ પૂછે છે આમાંથી કે તમારે ઘર કેવું છે એમ કોઈએ પૂછ્યું? હું મેન વાત ઉપર આવું. હા 3 કિલો વેફર ખાઈ લે એનો મને વાંધો નથી, ભલે 5 કિલો ખાય. વાંધો હેનો હોય, લઈને આવ્યા છો અહીંયા. તો ખાઈને ઓળકાર નો ખાય બોલો. ધરાણી જ ન હોય તો ઓળકાર એમને વેફરમાં કોઈ માણસ ધરાઈ જાય. તમે આપણે કમેન્ટ વેફરમાં કોઈ ધરાય? એની વાતે સાચી છે ને, ઢોર કોઈ દી ઓળકાર ખાય? સાંભળ્યું છે? એ શબ્દ બોલતા નહીં નકર મારો મગજ છે ને હાથમાં આસમાને વયો ગયો છે. એને મગજ ઈ હાથમાં આસમાને બોલો લ્યો. આને નાક કાન કાઈ નથી. મને ભલે ઢોર કે બાકી એને નાક કાન નથી એ વાત ખોટ કાઈ છે. આર્યા કાન આર્યો ના. ઈ બધું સોનું સોટાડ્યું છે. બાકી ના પાડી એકવાર ના પાડી હોય બીજી વાર મના હલે નહીં. એને આપણે દરરોજ કહીએ છીએ, ખબર છે ને બહુ કહીએ છીએ. હા ઈ તો મને ખબર જ છે. મારા કહું તો છું મોદી સાહેબ જેટલી યોજનાઓ ખોટી લોન્ચ નથી કરતા ને એટલા તો અમારા હાસા નામ લોન્ચ કરે છે. હા અને તમારે કોઈને કઈ નામ કોઈના ઘરે નાનું બાવલું આવે નામ રાખવા હોય તો અહીંયા પૂછજો. એમાં હોવાનું કેજો તંતર આ ફુવા બનશે. પાકું 100%. હા અને નામનું લિસ્ટ તમને મોકલશે કમેન્ટમાં. હવે શું કરીએ? કાંઈ નહીં, હવે આજથી અમે નવું શરૂ કર્યું છે. કોઈને નામ રાખવા હોય તો મળવા અંકુર ધાફડાને. બરાબર? પૈસા લેવાના કે મફત? મફત સેવા. હા આનું નામ મેં કેટલા રાખ્યા જોયું ને? ભગરી, રૂપસુંદરી. ભગરી રૂપસુંદરી બે તો રહી ગયા હતા. ભગરી અને રૂપસુંદરી તો આ બધા તો રહી ગયા હતા. કાનુડા ને ઓછા ના હોય એટલા મારા નામ છે. એટલે તમારે કોઈને જો હવે તમારા ઘરે કોઈના નામ રાખવા હોય અને ફુવાની જરૂર હોય ને કઈ કાઈ ખાવું ફુવાની જરૂર હોય ને તો ફુફા નામ રાખવા આવી જશે. હાલો હાલો ખબર પડી ગઈ ને એટલામાં. તો હવે કાલે મળીએ ફરીથી એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
અને અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા હો